નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોલેજ ગાર્ડનમાં તમારું સ્વાગત છે. ચેપ્ટર 1 સ્વાધ્યાય 1.1 એનો દાખલા નંબર 5. આ દાખલા નંબર 5 છે સ્ટાન્ડર્ડ વાળાને પૂછાય છે અને ક્યારેક ક્યારેક આપણા બેઝિક કોર્સમાં પણ તે પૂછાતો હોય છે. સાવ ઇઝી દાખલો છે, સાબિતીનો જોઈને ગભરાવાની જરૂર નથી. આપણને કહે છે કે કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક 0 હોય કે નહીં ચકાસો. 6 ની n ઘાતનો અંતિમ અંક 0 છે કે નહીં ચકાસો. આપણે જો અહીંયા એક શરત આપી દીધી છે, ખાસ ધ્યાન રાખજો કે પ્રાકૃતિક સંખ્યા કઈ કીધી છે? n. બરોબર, આ આપણો n. એટલે n ની જગ્યાએ આપણે પ્રાકૃતિક સંખ્યા સિવાય બીજો કોઈ અંક મૂકવાનો નહીં. આપણે મન થઈ જાય કે બેન અંતિમ અંક 0 કીધો છે તો આપણે આમ કરી નાખીએ તો 6 ની 0 ઘાત એટલે 0. તો 6 ની 0 ઘાત એટલે 0, એટલે અંતિમ અંક 0 આવી ગયો. તો એવું ન ચાલે, કારણ કે 0 છે એ પ્રાકૃતિક સંખ્યા નથી, એ પૂર્ણ સંખ્યામાં આવે છે. એટલે આપણે અહીંયા કને 6 ની 0 ઘાત લઈ શકીએ નહીં. આપણી પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો તમે બધા 8મા 9માં ભણી ગયા, તમને ખબર છે પ્રાકૃતિક સંખ્યા કઈ છે? n બરાબર 1 2 3 4 5 6 એમ અનંત સુધી. હવે આપણી 6 ની n ઘાત, તો આ n ની જગ્યાએ આપણે આ પ્રાકૃતિક સંખ્યાઓ જ મૂકવાની. મેં અહીંયા તમને જસ્ટ દેખાડ્યો છે કઈ રીતે, કે 6 ની 1 ઘાત એટલે 6, 6 ની 2 ઘાત એટલે 6 6 36, ભૂલથી 6 × 12 ન કરી નાખતા. 6 ની 3 ઘાત એટલે 6 × 6 × 6, જેટલી ઘાત હોય એટલી વાર 6 ને રિપીટ કરવાના હોય ગુણાકારમાં. 6 ની 2 ઘાત એટલે 6 × 6 36, 6 ની 3 ઘાત એટલે 6 × 6 × 6 એટલે 216. બરોબર. હવે આપણે કીધું છે કે 6 નો અંતિમ અંક 0 હોવો જોઈએ. તો જો અહીંયા બધેમાં જો અંતિમ અંક એટલે એકમનો અંક. જ્યારે પણ આપણે 6 ની ખપે એટલી ઘાત કરો. મેં અહીંયા તમને 3 ઘાત સુધી કરીને દેખાડ્યું છે. તમે 4 ઘાત કરો, 5 ઘાત કરો, 6 ઘાત કરો, એનો એકમનો અંક તો 6 જ આવે છે, 0 આવતો નથી. એટલે અહીંયાથી જ આપણને દાખલાની તો ખબર પડી જાય કે ભાઈ 6 ની n ઘાતનો અંતિમ અંક 0 હોઈ શકે નહીં. બરોબર. તો 0 કેનો હોઈ શકે? તો 0 થવા માટે અહીંયા જોઈએ તો આપણે 2 × 10, બરોબર, અથવા 10 ના પોતાના જ ભાગ પાડીએ તો 10 ના ભાગ પાડીએ તો 2 × 10, તો એકમના સ્થાને 0 આવે છે. એનો મતલબ કે 2 અને 5 બંને હોય અવિભાજ્ય અવયવ તરીકે તો જ અંતિમ અંક 0 થાય. તો હવે આપણે એ રીતે ચકાસીએ તો એકવાર 6 ના અવિભાજ્ય અવયવ કર્યા. ખબર જ છે 6 ના અવિભાજ્ય અવયવ કેવી રીતે થાય? 2 તેરી 6 ને 3 એકા 3. બરોબર. તો 6 ના અવિભાજ્ય અવયવ કયા છે? 2 અને 3. હવે 6 ની 1 ઘાત એટલે 2 અને 3 ની 1 ઘાત. એમાં એક ક્યાંય 2 આવે છે. આપણે અવિભાજ્ય અવયવમાં 6 ની n ઘાત 0 જોતી હોય તો 2 સાથે બીજો શું હોવો જોઈએ? 5 હોવો જોઈએ. અહીંયા 2 આવ્યો, 5 આવતો નથી. 6 ની 2 ઘાત કરો તો 2 × 3 ની જ 2 ઘાત થાય. બરોબર. અહીંયા 5 આવતો નથી. 6 ની 3 ઘાત કરો તો 2 × 3 થાય. અહીંયા પણ 5 આવતો નથી. એટલે આપણે આ બધું લખવાની જરૂર નથી, આ પાછળ લખો તોય હાલે દેખાડવા માટે. તમારો જવાબ અહીંયાથી આવશે કે કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક 0 થવા માટે, કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક 0 થવા માટે અવિભાજ્ય અવયવ 2 અને 5 આવવા જ જોઈએ. ખાલી 2 હોય તો ના હાલે, ખાલી 5 હોય તો પણ ના હાલે. 2 અને 5 આવવા જ જોઈએ. અહીં 6 ના અવિભાજ્ય અવયવમાં 5 આવતા નથી. પછી આ દેખાડવાના 6 ના અવિભાજ્ય અવયવ કે અહીંયા ક્યાંય 5 આવતા નથી. તો પહેલા લખો, તમારો દાખલાનો જવાબ છે એ તમે આવી રીતે સ્ટાર્ટ કરી શકો છો. આ મેં તમને સમજાવવા માટે લખેલું છે. બરોબર. અહીંયાથી સ્ટાર્ટ કરી શકો કે n એટલે 1 થી અનંત સુધીની સંખ્યા. હવે n ની જગ્યાએ 1 2 ને 3 મૂકીને 6 ના અવિભાજ્ય અવયવ પાડીએ. 2 3, 2 × 3, 2 × 3. આના સિવાય તો 6 ના અવિભાજ્ય અવયવ એકે છે નહીં. 1 ઘાત એટલે 2 × 3 ની 1 ઘાત, 2 ઘાત એટલે 2 × 3 ની 2 ઘાત, 6 ની 3 ઘાત એટલે 2 × 3 ની 3 ઘાત. અને પછી નીચે આપણે લખવાનું કે કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક 0 કરવો હોય તો એના માટે અવિભાજ્ય અવયવ કયા હોવા જોઈએ? 2 અને 5 હોવા જોઈએ. કારણ કે 10 હોય તો 10 ને જ અંતિમ અંક 0 થાય. 10 100, ધારો કે 100 લઈ લઈએ તો 100 લ્યો તો જો 2 2 4, 4 5 20, 20 50 100. તો અહીંયા જો 2 અને 5 જ આવ્યા. બરોબર. એટલે કે કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક 0 થવા માટે અવિભાજ્ય અવયવ 2 અને 5 આવવા જોઈએ. અહીં 6 ના અવિભાજ્ય અવયવમાં 2 આવે છે પણ 5 આવતા નથી.
માટે 6 ની n ઘાતનો અંતિમ અંક 0 થાય નહીં. બસ આટલું જ તમારે ખાલી લખવાનું છે. n એટલે પ્રાકૃતિક સંખ્યા દેખાડી દેવાની, પછી 6 ના અવિભાજ્ય અવયવ પાડવાના, એની ઘાત લખવાની. હવે અવિભાજ્ય અવયવમાં આ 2 આવવા જોઈએ, 2 અને 5. 2 આવે છે પરંતુ 5 આવતા નથી. 5 આવતા નથી એટલે 6 ની n ઘાતનો અંતિમ અંક 0 થાય નહીં. હવે એના પછીનો આપણે નેક્સ્ટ દાખલો જોઈએ, દાખલા નંબર 6. દાખલા નંબર 6 છે એ સ્ટાન્ડર્ડ બેઝ બંનેને પૂછે છે. બેઝિક કોર્સ વાળાને પણ પૂછે છે અને સ્ટાન્ડર્ડ વાળાને પણ પૂછે છે. તો જોઈએ હવે આપણે દાખલા નંબર 6. હવે પછીનો દાખલો છઠ્ઠો જોઈએ તો છઠ્ઠા દાખલામાં આપણને કીધું છે કે સમજાવો 7 × 11 × 13 વત્તા 13 અને 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 વત્તા 5 એ શા માટે વિભાજ્ય છે? શા માટે વિભાજ્ય છે? હવે જો વિભાજ્યનો નિયમ શું છે? તો વિભાજ્યનો નિયમ છે કે બે અવિભાજ્ય સંખ્યાનો આપણે ગુણાકાર જ્યારે પણ કરીએ, કેવી? બે અવિભાજ્ય. અવિભાજ્ય એટલે જે કોઈ પાડામાં આવે નહીં. બે અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણને કેવી સંખ્યા મળે? વિભાજ્ય મળે. જસ્ટ એક ઉદાહરણ અહીંયા જોઈએ, 3 × 2 તો 6, તો 3 અવિભાજ્ય છે, 2 પણ અવિભાજ્ય છે, પણ બે અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર મળ્યો તો આ 6 કેવી મળી? વિભાજ્ય મળી. એવી જ રીતે આપણે બીજો ઉદાહરણ લઈ શકીએ. બેન 3 ને 2 ની બીજા કોઈક ઉદાહરણથી દેખાડો. તો હાલો આપણે 11 × 5 = 55 લઈએ. બરોબર? 11 અવિભાજ્ય, 5 પણ અવિભાજ્ય, તો 55 કેવી થઈ ગઈ? વિભાજ્ય, કારણ કે 11 ના જ પાડામાં આવી છે. તો આપણો નિયમ શું છે કે બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો તે કેવી થઈ જાય? વિભાજ્ય થઈ જાય. અહીંયા આપણને સાબિત પણ ઈ જ કરવાનું કીધું છે કે આ જે સંખ્યાઓ છે 7 × 11 × 13 વત્તા 13 અને આ બીજી રકમ, બરોબર, આ બંને સંખ્યા વિભાજ્ય શા માટે કહેવાય છે? તો જો આપણે પહેલી રકમ લઈએ 7 × 11 × 13 વત્તા 13. હવે આને વિભાજ્ય સાબિત કરવાની છે. જોઈએ તો આની અંદર બધા આંકડા કેવા છે? અવિભાજ્ય છે. જો 7 અવિભાજ્ય છે, 11 અવિભાજ્ય છે, 13 પોતે પણ કેવા છે? અવિભાજ્ય છે. અને એને આપણે સાબિત શું કરવાની છે કે આ કેવી છે? વિભાજ્ય છે. તો કેવી રીતે હવે આપણે એને વિભાજ્ય સાબિત કરશું? અવિભાજ્ય સંખ્યાઓ છે આ બધી અને આપણે સાબિત કરવાની છે વિભાજ્ય. રકમ જ સમજવાની મેઇન ખાસિયત હોય છે, કારણ કે જો તમે રકમ ન સમજો ને તો તમે દાખલો છે એ એક્સપ્લેન કરી શકો નહીં. એટલે કે ટૂંકમાં આ જે અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર છે એને આપણે સાબિત કરી દેખાડવાનું છે કે એ વિભાજ્ય છે એનો ગુણાકાર. તો હવે આ બધી અવિભાજ્ય સંખ્યાઓ જેમ રકમમાં આપી હતી મેં લખી નાખી. હવે અહીંયા જોશો તો અહીંયા જે પ્લસ છે ને ઓમાંથી રકમના બે ભાગ પાડી નાખો. એક ભાગ આલો 7 × 11 × 13 અને બીજો ભાગ 13. હવે બંને ભાગની અંદર જોશો તો કોમન રકમ કઈ છે? 13. તો એ 13 ને કાઢી નાખ્યા 12. હવે શું રહ્યો? કોમન કાઢી નાખ્યા 13 ને, એટલે કે કાઢી નાખ્યા 12. હવે શું રહેશે કૌંસમાં? 7 × 11. પછી આ તો 12 નીકળી ગયો છે એટલે લખવાની જરૂર નથી. અને વત્તા અહીંયા આ 13 12 નીકળી ગયો છે તો વત્તા કરીને કાંઈ ન હોય તો શું લખી નાખવાનો? 1. અહીંયા તમે 1 લખી શકો છો. એટલે કે 7 × 11 × 13 વત્તા 13, એમાંથી 13 12 કાઢી નાખીએ તો રહે શું? 7 × 11. આ 13 તો 12 નીકળી ગયા એટલે લખવાની જરૂર નથી. અને વત્તા 13 ની જગ્યાએ શું લખવાનો? 1. હવે 11 × 7 = 77 વત્તા 1 78. 78 છે એના ભાગ પાડો અવિભાજ્ય અવયવની રીતે, કારણ કે આપણે તો અવિભાજ્યને જ વિભાજ્ય કરવા છે. તો જોશું તો 2 વડે ભાગ આવશે. 2 તેરી 6 અને 2 નવા 18. પછી 13 તેરી 39 ને 13 એકા 13, એટલે 2 × 3 × 13 78 ના શું થયા? ભાગે થયા. 2 × 3 × 13. તો 78 ની જગ્યાએ લખ્યા 2 × 3 × 13. હવે એને ગોઠવીએ તો પેલા 2 પછી 3 ને પછી 13 ની કેટલી ઘાત? 2 ઘાત. બરોબર. હવે આ બધા શું છે? અવિભાજ્ય અવયવ છે. હવે આ બધા અવિભાજ્ય અવયવનો જો તમે ગુણાકાર કરશો તો તમને રકમ કેવી મળશે? વિભાજ્ય મળશે. બસ આટલું જ દેખાડવાનું છે એની અંદર. એવી જ રીતે આ બીજી રકમ આપી છે 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 વત્તા 5. તો જો અહીંયા કને પણ આપણે બે ભાગ પાડી લેશું. આ પહેલો ભાગ અને આ પ્લસ પછીનો આ બીજો ભાગ. બંનેમાં કોમન શું છે? 5 છે. તો 5 ને કાઢી નાખ્યા 12. હવે રહ્યો શું? 7 × 6. 5 તો 12 નીકળી ગયો એટલે 4 × 3 × 2 × 1 વત્તા કરીને આ 5 12 છે એટલે અહીંયા કાંઈ ન રહ્યો તો 1.
હવે 5. હવે આ બધેનો તમે ગુણાકાર કરો, 7 છક 42 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 કરો તો તમારો ગુણાકાર બધેનો કેટલો આવશે? 1008. કરીને જોજો ગુણાકાર. 2 ને કીધું એટલે આવે એવું નહીં. અને વત્તા 1. 1008 વત્તા 1 કરો તો 1009. હવે 1009 છે ને પોતે જ અવિભાજ્ય સંખ્યા છે. અહીંયા 78 ના તો આપણે ભાગ પાડ્યા, પણ 1009 તો અવિભાજ્ય છે, એના ભાગ જ નહીં પડે એટલે આપણો જવાબ અહીંયાથી સ્ટોપ થઈ જશે. 5 ગુણ્યા 1009. હવે આ બંને અવિભાજ્ય સંખ્યા છે, એનો ગુણાકાર કરો તો વિભાજ્ય સંખ્યા મળે છે. એટલે કે ટૂંકમાં આ રકમ અને આ રકમ બંનેનો ગુણાકાર કરવાથી વિભાજ્ય સંખ્યા મળે છે, એટલે તે બંને વિભાજ્ય છે. બરોબર, સાવ સિમ્પલ છે. ખાલી 2 ભાગ પાડી કોમન કાઢો, કોમન કાઢી બાકી જે વધે છે એ અંદર લખો. 11 77 પ્લસ 1 78. એના ભાગ પડતા હોય તો પાડો ભાગ અને એને ગુણાકારના સ્વરૂપમાં દર્શાવી દો. હવે જે ગુણાકાર હોય છે એ કેવો મળે છે? વિભાજ્ય જ મળે છે. એટલે આ સંખ્યા વિભાજ્ય અને આ સંખ્યા પણ વિભાજ્ય થઈ જાય છે. ટ્રાય કરજો ગુણાકાર કરીને કે વિભાજ્ય મળે છે કે નહીં. હવે એના પછીનો નેક્સ્ટ દાખલો આપણે જોઈએ. ત્યાર પછીનો દાખલો 7મો કે એક રમતના મેદાન વર્તુળાકાર માર્ગનો છે, ગોલ રાઉન્ડ છે મેદાનનો. સોનિયા છે એ એક પરિભ્રમણ પૂરું કરતા એને કેટલી મિનિટ લાગે છે? 18 મિનિટ લાગે છે. અને રવિને એક પરિભ્રમણ પૂરું કરતા કેટલી મિનિટ લાગે છે? 12 મિનિટ. બંને સવારે વોક કરવા નીકળ્યા, આપણા સોનિયાબેન અને રવિભાઈ, અને બંને જ્યારે ગોલ રાઉન્ડ ફરે છે તો સોનિયા છે એને 18 મિનિટ લાગે છે એક રાઉન્ડ પૂરું કરતા, અને રવિને 12 મિનિટ લાગે છે. હવે ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએ અને એક જ દિશામાં પરિભ્રમણ શરૂ કરે છે. બંને એક જ બિંદુએથી ભેગા દોડવાનું શરૂ કરે છે અને એક જ દિશામાં બંને દોડે છે, પણ બંનેની ઝડપ વધઘટ છે. તો હવે કઈ મિનિટે એ બંને પાછા જ્યાંથી શરૂ કર્યો તો દોડવાનું ત્યાં ભેગા થશે? બરોબર. સોનિયાને એક પરિભ્રમણ પૂરું કરતા 18 મિનિટ, રવિને એક પરિભ્રમણ પૂરું કરતા 12 મિનિટ લાગે છે. બંને એક જ બિંદુએથી દોડવાનું શરૂ કર્યું હતું, તો હવે કયા સમયે બંને એક બિંદુએ પાછા ભેગા થઈ જશે? હું તો આગળ પાછળ થાય, પણ કોઈક એક મિનિટ એવી હશે કે જ્યારે પાછા બંને છે એ જ બિંદુએ ભેગા થઈ જશે, પ્રારંભ બિંદુએ. હવે પ્રશ્ન એ થાય કે બેન આ ફૂટ પ્રશ્ન છે, આમાં આપણને ખબર કેમ પડશે લસા શોધવો છે કે ગુસ્સા શોધવો છે? જો લસા શોધવાનો હોય ને તો ભેગા થવું, એકત્રિત થવું, અથવા નાનામાં નાનું, ન્યૂનતમ, લઘુત્તમ આવા શબ્દ ફૂટ પ્રશ્નની અંદર હશે. અને જો ગુસ્સા શોધવાનો હશે ને તો મહત્તમ, વધુમાં વધુ, સામાન્ય, બંનેમાં સરખું હોય તેવું એવા શબ્દ ફૂટ પ્રશ્નની અંદર હશે. અને કદાચ ધારો કે તમને શબ્દ ખબર ન પડી બેન, ન તો કાંઈ શબ્દ એવો કાંઈ કે ઓછું છે કે વધુમાં વધુ છે કે ભેગા થાય છે કે છૂટા થાય છે કે સામાન્ય છે, એવા કંઈ શબ્દ નહોતા અથવા હતા તો અમને ખબર ન પડી. તો હવે અમે શું કરીએ? લસા શોધીએ કે ગુસ્સા? તો એવા સંજોગોમાં તમે બંને શોધી આવો. કારણ કે ગુસ્સા પૂછ્યો હશે તો એ તમારો જવાબ આવી ગયો, ને લસા પૂછ્યો હશે તો એ તમારો જવાબ આવી ગયો. પણ જો તમને દાખલામાં ખબર પડતી તો વધારે બેટર છે. માર્ક્સ ન જવા જોઈએ. આપણો મેન તો આપણે લક્ષ્ય જ છે કે માર્ક્સ આપણા જવા જોઈએ નહીં. હવે જો અહીંયા લખ્યું જ છે પ્રારંભ બિંદુએ ભેગા થાય. ભેગા થાય નો અર્થ શું થાય? આપણે ભેગા બધા શેમાં કરીએ છીએ? તો મેં તમને જો આપણે લસા ગુસ્સાના આવડા બધા દાખલા જોયા, એમાં આપણે જોઈએ છે કે ગુસ્સાની અંદર બંનેમાં સરખું હોય એ લઈએ છીએ, બંનેમાં સામાન્ય હોય એ લઈએ છીએ, બરોબર, બંનેમાં કોમન હોય એ લઈએ છીએ. અને લસાની અંદર બધું ભેગું કરી નાખીએ છીએ, ડબલ વાર ના આવે એવી રીતે. એટલે બધું ભેગું થાય છે તો અહીંયા આપણે શું શોધવાનું છે? લસા શોધવાનું છે. કેનો લસા? તો 18 અને 12 નો. તો 18 ના અવિભાજ્ય અવયવ પાડો. 2 નવા 18, 3 તેરી 9, 3 એકા 3. એટલે 18 ના અવિભાજ્ય અવયવ થશે 2 ગુણ્યા 3 નો વર્ગ. પછી 12 ના પાડો તો 2 છક 12, 2 તેરી 6, 3 એકા 3. એટલે 12 ના અવિભાજ્ય અવયવ થશે 2 નો વર્ગ ગુણ્યા 3. હવે અહીંયા તો મને ખબર પડી ગઈ કે ભાઈ લસા જ શોધવાનું છે. તો મેં શું કર્યો? એકવાર બધી રકમ લખી નાખીશ. પેલા 2 લખી નાખ્યા મેં, પછી 3 લખી નાખ્યા, પાછા બીજી વાર 2 આવ્યા, નહીં લખું, પાછા બીજી વાર 3 આવ્યા, નહીં લખું. લસામાં ઘાત કઈ લેવાય? બોલો મૈત્રીબેન. હા, લસામાં ઘાત લેવાશે હંમેશા મોટી. તો આ બંનેમાં 2 છે તો એમાં મોટી ઘાત કઈ છે? 2. અહીંયા બંનેમાં 3 છે તો મોટી ઘાત કઈ છે? 2. લસામાં હંમેશા મોટી ઘાત ધ્યાનમાં લેવાની. એટલે 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 9 ચોક 36. હવે ધારો કે તમને ખબર નથી પડી કે લસા શોધવાનો છે કે ગુસ્સા, તો પેલા તમે આ બંનેનો ગુસ્સા શોધો તો બંનેમાં સરખું શું છે? 2 અને 3.
આ ઓપ્શનની રીત છે. ગુસા 2 ગુણ્યા 3 એટલે ગુસા કેટલો આવ્યો 6. હવે જો તમને ગુસા પૂછ્યો હશે તો તમારો જવાબ આવી ગયો, અને લસા પૂછ્યો છે તો તમે આ રીતે કરી શકો છો. a ગુણ્યા b ના છેદમાં ગુસા, બરોબર. a ગુણ્યા b એટલે 18 ગુણ્યા 12 ને એના છેદમાં કરી નાખો ગુસા 6 એટલે 18 ગુણ્યા 12 ના છેદમાં ગુસા આપણો આવ્યો 6. 6 તેરી 18 ને 12 તેરી 36. તો એ સંજોગોમાં તમારો જવાબ આવી ગયો. એટલે કે ટૂંકમાં પરીક્ષામાં તમારા માર્ક્સ જવા જોઈએ નહીં. જો તમને ક્લિયર ન હોય કે ભાઈ લસા શોધવો છે કે ગુસા, તો આ રીતથી પહેલા ગુસા શોધી લેવાનો ને ગુસા ઉપરથી લસા શોધવાનો. એટલે ગુસા પૂછ્યો હશે તો એ તમારો આન્સર આવી જશે, લસા પૂછ્યો હશે તો એ આન્સર આવી જશે. અને નહીતર આપણી ખબર પડી ગઈ તો તમારા આગળ આ મેથડ તો છે જ કે ડાયરેક્ટ આ બંનેનો શું શોધી લેવાનો, લસા. તો અહીંયા આપણો 1.1 પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે અસમય સંખ્યાઓ જોશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.